સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આગામી 24 કલાકને લઈ હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં ફેરફાર નહીં જોવા મળે। કેટલાક વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે। બીજી તરફ આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના નથી। જો કે હાલ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે, જેના કારણે ખેડા, આણંદ, મોરબી, વડોદરા, નર્મદા અને સુરેન્દ્રનગરમાં વાદળો બની રહ્યા છે। 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં કરોડોના દારૂની રેલમ છે। 31 ડિસેમ્બરે પાર્ટી કરવા અને ગુજરાતમાં દારૂ ઘુસાડવા લોકો નતનવા જુગાડ કરે છે। પોલીસ પણ આવા લોકોને પકડવા સતર્ક થઈ છે। રાજકોટમાં બામણબોર ચેકપોસ્ટ પાસેથી ઓઇલના ટેન્કરમાં લવાયેલો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો હતો। અમદાવાદ પોલીસે 750 ગુનામાં ઝડપાયેલો ₹2.5 કરોડથી વધુનો 1 લાખથી વધુ બોટલ વિદેશી દારૂનો નાશ કર્યો હતો। આ કેસમાં ઝડપાયેલા લોકોની પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરાઈ રહી છે। ગુજરાતીઓ આ અફવાથી બચીને રહેજો। સોશિયલ મીડિયા અને બીજા પ્લેટફોર્મ્સ પર મેસેજ ફરી રહ્યા છે કે 15 ડિસેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનશે। આ અંગે નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે મેં અગાઉ પણ કહ્યું હતું કે આ વાત બિલકુલ ખોટી છે। અફવા ચાલી રહી છે કે અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનશે અને 15મી તારીખની આસપાસ ગુજરાત પર આવશે। આ તમામ વાત ખોટી છે। અત્યારે અરબી સમુદ્રમાં કોઈ વાવાઝોડું બનવાનું નથી। અંબાજીનો થશે વધુ વિકાસ। ભૂપેન્દ્ર પટેલે અંબાજીના વિકાસ કાર્યોને લઈ મહત્વનો નિર્ણય લીધો છે। અંબાજીનો વિકાસ તેમજ યાત્રાધામ અને પ્રવાસન નિયમન સત્તામંડળ હેઠળ આવતા 8 ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર તેમજ સોલિડ વેસ્ટના કામો માટે 97.32 કરોડ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। આ નિર્ણયને પગલે શક્તિપીઠ અંબાજી તથા આસપાસના વિસ્તારોમાં યાત્રિકોની સુવિધા, સુખાકારી તેમજ સ્વચ્છતામાં નોંધપાત્ર વધારો થશે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। સર્વેમાં વિલંબને કારણે વાવેતર અટવાયું। રાજકોટમાં માવઠા બાદનો સર્વે ચાલુ છે। 15 દિવસથી ચાલતા સર્વેના કારણે રવિ પાકનું વાવેતર અટવાયું છે। રાજકોટ, લોધિકા, ગોંડલ અને પડધરી તાલુકામાં માવઠાની અસર હતી। સૌથી વધુ પડધરી અને રાજકોટ તાલુકામાં નુકસાન છે। ડુંગળી, મરચા, જીરું અને કપાસ સહિતના પાકને નુકસાન થયું હતું। અધિકારીએ સર્વેમાં વિલંબ થવાનું કારણ પૂરતો સ્ટાફ ન હોવાનું કારણ બતાવ્યું છે। સંકલ્પ વિકસિત ભારત યાત્રામાં ગ્રામ સેવકો અટવાયા હોવાથી વિલંબ થયો છે। ભાજપ નેતા જુગાર રમતા ઝડપાયા। જસદણ પોલીસે વણા ગામે રેડ પાડી જુગાર રમતા 20 લોકોને ઝડપી લીધા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય અમથુભાઈને પણ ઝડપી લેવાયા છે। ભાજપ નેતા જુગાર રમતા ઝડપાતા રાજકીય વાતાવરણ ગરમાયું છે। પોલીસે રેડમાં 4,22,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરટીઓનું સર્વર ખોરવાતા અરજદારોને ધક્કા। રાજ્યભરમાં આરટીઓનું સર્વર ઠપ્પ થયું હોવાના સમાચાર છે। સર્વર ડાઉન હોવાના કારણે લાખો અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે। હજારો વાહન ચાલકો લાયસન્સ તથા ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતના કામો માટે લાઇનમાં લાગ્યા હતા। અરજદારોને નવી તારીખો લેવાની નોબત આવી હતી। કામગીરી ખોરવાતા અનેક લોકોને આરટીઓ પર રોષ ઠાલવ્યો હતો। સર્વર શા માટે ઠપ્પ થયું તેની કોઈ માહિતી સામે આવી નથી। ખેડૂતે પોતાની જમીન બચાવવા ખોયો જીવ। પાટણ જિલ્લાના ચાંદરણી ગામના ખેડૂતને જમીન બચાવવા મામલે જીવ ખોવાનો વારો આવ્યો છે। ખેડૂતે સુરેશ ભરવાડ, હિના ભરવાડ તેમજ સુરેશ ઠાકોરે સામે જમીન પચાવી પાડવાના આક્ષેપો અંગેની રજૂઆત પાટણ કલેક્ટર કચેરી ખાતે કરી હતી। જો કે રજૂઆતોને લઈ કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતે અન્ન જળનો ત્યાગ કર્યો હતો, જે બાદ તેમની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા। અહીં સારવાર દરમિયાન ખેડૂતનું મોત નીપજ્યું હતું। આપના અધ્યક્ષ ઈસુદાને નિવેદન આપ્યું। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે રાજીનામું આપ્યું છે, જેને લઈ રાજ્યમાં અનેક સવાલો ઊભા થયા છે। આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે હું વિસાવદરની જનતાની માફી માંગુ છું। અમે ખોટા વ્યક્તિની પસંદગી કરી હતી। ભાજપ આપ અને અરવિંદ કેજરીવાલની નીતિઓને ખતમ કરવા માંગે છે। આપના હજુ 2 ધારાસભ્યો રાજીનામું આપશે તેવી લોક ચર્ચા ચાલી રહી છે।
એક દિવસમાં થયા 23 MOU. ગુજરાતમાં એક જ દિવસમાં ₹1 લાખ કરોડના સંભવિત રોકાણ માટે MOU થયા છે. દરમિયાન વિવિધ ક્ષેત્રમાં રોકાણ અર્થે ઉદ્યોગકારો સાથે 23 MOU સંપન્ન કરવામાં આવ્યા છે. બીજી તરફ ગુજરાતમાં 15 ડિસેમ્બરે લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો પર પ્રી વાઇબ્રન્ટ સમિટનું આયોજન થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દિલ્હીમાં ગુજરાતના સાંસદોની બેઠક મળી. દિલ્હીના ગુજરાતી ભવન ખાતે ગુજરાતના સાંસદોની એક બેઠક મળી હતી. બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી 2024ને લઈ આયોજન માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમજ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા તેમજ દર્શનાબેન જરદોશ તથા ગુજરાતના સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. સિંગાપોરના હાઈ કમિશનરે લીધી મુલાકાત. ગાંધીનગર ખાતે સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર યુથ સિમોન વોંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી. તેમણે આભાર વ્યક્ત કરતા કહ્યું કે ભારત માટે સિંગાપોર લાંબા સમયથી વિશ્વાસુ ભાગીદાર રહ્યું છે. પીએમ મોદીની વિઝનરી લીડરશીપના કારણે આ સંબંધો વધુ સુદૃઢ બન્યા છે. ઈ મોબિલિટી, ગ્રીન એમોનિયા, ગ્રીન હાઇડ્રોજન, લોજિસ્ટિક્સ તથા ફૂડ પ્રોસેસિંગ જેવા સેક્ટર્સમાં રોકાણની તકો વિશે પણ વાતચીત થઈ હતી. સીએમ બનતાની સાથે જ મોહન યાદવ એક્શનમાં આવ્યા. એમપીના નવનિયુક્ત સીએમ મોહન યાદવ એક્શનમાં આવ્યા છે. મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમણે લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂક્યો છે. આ આદેશ મુજબ તમામ ધાર્મિક સ્થળો તેમજ સાર્વજનિક સ્થળો પર લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો હવાલો આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોહન યાદવે હાલ જ એમપીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. મહિલાઓને દર મહિને મળશે ₹500. મણિપુરના સીએમ એન બિરેન સિંહે મોટી જાહેરાત કરી છે. તે મુજબ 40 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓને ₹500 આપવામાં આવશે. રાજ્ય સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે, પરંતુ મહિલા વર્ગના એક વર્ગને મુખ્યત્વે 40 વર્ષથી 60 વર્ષ સુધીની મહિલાઓ માટે ખાસ કોઈ યોજનાઓ નથી. એક મહિલાને દર વર્ષે ઓછામાં ઓછા ₹6000 મળવા જોઈએ, જેથી તે તેના પરિવારનું પાલન કરવામાં મદદ કરી શકે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો નિરાશાજનક છે. જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ટોચના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે કલમ 370 હટાવવા અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય નિરાશાજનક છે. જો કે તેણે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું કે તેણે હિંમત હારી નથી અને તેઓ આ લડાઈ ચાલુ રાખશે. વધુમાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે ભાજપે દાયકાઓ જૂના નિર્ણયને બદલ્યો છે. અમે લાંબી લડાઈ માટે પણ તૈયાર છીએ. ભજન લાલ શર્મા આજે તેમના જન્મદિવસ પર શપથ લેશે. ભજન લાલ શર્મા રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ કલરાજ મિશ્રા સામે સરકાર રચવાનો દાવો કર્યો હતો. તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા પણ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે ભજન લાલ શર્મા આજે શપથ લેશે. આજે તેમનો જન્મદિવસ પણ છે. ભજન લાલની સાથે બંને ડેપ્યુટી મુખ્યમંત્રી અને ઘણા કેબિનેટ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. રામ મંદિર માટે તાળું બનાવનારનું નિધન. રામ મંદિર માટે 400 કિલોનું તાળું બનાવનાર કારીગર સત્યપ્રકાશ શર્માનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સત્યપ્રકાશ પોતાના જીવનને પવિત્ર થવાની રાહ જોઈ રહ્યો હતો. તે દિવસે રામ મંદિરને તાળું આપવા માંગતો હતો, પરંતુ તેનું સપનું અધૂરું રહ્યું. વડાપ્રધાન મોદીથી લઈને સીએમ આદિત્યનાથ યોગી સુધી બધાએ તેમના તાળાઓના વખાણ કર્યા હતા. આ તાળું 25મી ડિસેમ્બરે રામ મંદિર અયોધ્યામાં રજૂ કરવાનું હતું. બીસીસીઆઈ જેટલા પૈસા નથી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. વરસાદ દરમિયાન મેદાનને કવર ન કરવા અંગે કહ્યું કે દરેકને પૈસા મળે છે. હું માનું છું કે દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડ પાસે બીસીસીઆઈ જેટલા પૈસા નથી, પરંતુ તેની પાસે એટલા તો પૈસા છે જ કે આખા મેદાન માટે કવર ખરીદી શકે.
ડંકી પઠાણ અને જવાનના તમામ રેકોર્ડ તોડશે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ડંકીના કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ હાબરાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારે તમે આ ફિલ્મ જોશો ત્યારે તમે ખુદ જાણશો કે આ ફિલ્મ આટલી હિટ કેમ થવા જઈ રહી છે. રાજકુમાર હિરાણી અને શાહરૂખની જોડી ક્યારે ખોટી હોઈ જ ન શકે. તેમને લાગે છે કે ડંકી, જવાન અને પઠાણના તમામ રેકોર્ડ તોડશે. આ ફિલ્મ ખૂબ જ સારી બની છે. આવતા 10 વર્ષો સુધી તેને યાદ રખાશે.